દેશભરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બની છે આકર્ષણનું કેન્દ્ર। લાલ દરવાજા વિસ્તારના ગણેશજીની ખાસિયત એ છે કે તેનું નિર્માણ વૃક્ષની છાલમાંથી કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે। કુદરતી માહોલ બનાવવા માટે ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે। ગણેશજીનું રૂપ ભક્તોને વહાલું લાગી રહ્યું છે, સાથે જ ગણેશજીની મૂર્તિ દર્શનીય લાગી રહી છે। લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ। તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે। વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા મૂર્તિકારોને 45 દિવસનો સમય લાગ્યો। ખાસિયતની વાત એ છે કે મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ, 300 કિલો માટી અને 80 કિલો જેટલી લાકડાની છાલોનો ઉપયોગ કરાયો। મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરાયો। વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓ આના ઉપયોગ દ્વારા બગીચો તૈયાર કરવામાં આવ્યો। તો સુરતમાં દર વખતે અલગ અલગ થીમ પર ગણેશજી બનાવવામાં આવતા હોય છે। ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ઝાડની છાલમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હતી। તો આજે ગણેશ ચતુર્થીની આજથી ઉજવણી અને આજે રાજ્યભરના શહેરોમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અમદાવાદ, વડોદરા અને સુરત, આ ત્રણેય દ્રશ્યો જુઓ કે આજે ઢોલ નગારા સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી। લોકો હરખભેર ગણેશજીને પોતાના ઘરમાં અથવા તો સોસાયટીમાં લઈને આવી રહ્યા છે અને 10 દિવસ સુધી હવે જાણે એમના ઘરમાં એક મહેમાન આવ્યા છે એવી રીતે તેમની આગતા સ્વાગતા કરશે, અલગ અલગ પ્રસાદ બનાવશે અને 10 દિવસ એક ઉત્સાહનો માહોલ રહેવાનો છે। આ ભક્તિના રંગમાં આજે ભક્તો રંગાયા છે। અમદાવાદ શહેર હોય, વડોદરા હોય કે સુરત હોય, થીમ દર જગ્યાએ ગણપતિની અલગ અલગ છે, પરંતુ ભાવ દરેકનો એક જ છે। તો દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ